વર્ષી તપને શરૂઆત ફાગણ વદ આઠમથી અને એની પૂર્ણાહુતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે થાય છે. 400 દિવસનો તપ હોય છે. એનું પારણું કાલે અહીં પાલીતાણા ખાતે અહીં કરવામાં આવ્યા છે. અત્યંત આનંદ, જે સપનું જોયું હતું વર્ષી તપ લેતા કે પારણું પાલીતાણા જ કરવું છે અને જ્યાં ભગવાન પૂર્વ 99 વાર પધાર્યા છે એવી ભૂમિ પર મારું પણ પારણું થાય અને એવી જે ઈચ્છા હતી એ પરિવારજનોએ પૂરી કરી છે. બસ કે ભગવાને આપણને કીધું છે કે જે તપમાં શક્તિ છે, જે તપ કરવાથી જે આપણે આપણી જે કશાયો અને જેના ઉપર કાબુ મેળવી શકીએ છીએ, તો એ તપ ભગવાને કીધો એ પ્રમાણે શક્તિ પ્રમાણે બધાએ કરવો જોઈએ. છેલ્લા 29 વર્ષથી અમારે ત્યાં વર્ષી તપના પારણા ચાલે છે. આજે વર્ષી તપના પારણાનો પ્રોગ્રામ છે. લગભગ 500-600 માણસો છે અને 16 તપના પારણા છે. અમે અલગ અલગ પ્રોગ્રામ નક્કી કર્યો છે. અમે લોકોએ આજે સવારે અમે લોકો ડુંગર વધારવા માટે ગયા હતા. બપોરે મહેંદી રસમનો ગીત ગાવાનો પ્રોગ્રામ હતો. રાત્રે બહુમાન સમારંભ છે. આવતીકાલે પારણા થશે. આવતીકાલે આચાર્ય ભગવાન નિષ્ઠામ પારણા થશે.